જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આજે આપણે સ્વાધ્યાય એક એનો વિભાગ સી ના જે સેક્શન વિભાગ સી છે તેના દાખલા આપણે જોવાના છે. તો ચાલો સૌપ્રથમ દાખલા નંબર 7થી આપણે શરૂઆત કરીએ. તો એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280થી વધીને 340 થયો અને વેતન ₹13,500થી વધીને 14,750 થયું હોય તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો. ત્યાં ફાયદો કે નુકસાન શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 છે તો વેતન બરાબર ₹13,500. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક માટે હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 340 તો વેતન કેટલું થાય? બરાબર, વેતન તો જે 13,500 છે અહીંયા આવશે 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280 બરાબર 4,59,000 45,90,000 ભાગ્યા 280 બરાબર ₹16,392.86 જવાબ આપણને મળી જશે. તો અહીંયા પરંતુ કામદારનું વેતન ₹14,750 થયું છે. તેથી કામદારને થતું નુકસાન બરાબર ₹16,392.86 માઇનસ 14,750 બરાબર કામદારને ₹1,642.86નું નુકસાન થયું, જે આટલી રકમ તેને ઓછી મળે છે. તો હવે બીજો દાખલો જોઈએ. જે બીજો દાખલો છે તેની રકમ કંઈ કેમ છે કે વર્ષ 2010થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે. તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો. તો અહીંયા વાસ્તવિક વેતન શોધવાનું છે. તો વાસ્તવિક વેતનનું સૂત્ર જે છે તેનો ઉપયોગ કરીને આપણે અહીંયા વાસ્તવિક વેતન શોધીશું. તો વાસ્તવિક વેતનનું સૂત્ર સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા વાસ્તવિક વેતન બરાબર સરેરાશ માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આવેલ છે અને સરેરાશ માસિક વેતન પણ આપેલ છે. તો ચાલો ફટાફટ આપણે દાખલાને ગણી કાઢીએ. તો 2010 માટે સરેરાશ માસિક વેતન 35,000, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 બરાબર 35,000 ભાગ્યા 120 ગુણ્યા 100 બરાબર
29,166.67 આપણો વાસ્તવિક વેતન છે. ત્યારબાદ 2011ના વર્ષ માટે સરેરાશ માસિક વેતન 40,000, જીવન નિર્વાહ ખર્ચ 150, તો 40,000 ભાગ્યા 150 ગુણ્યા 100 બરાબર રૂપિયા 26,666.67. 2012 માટે ₹41,000, સરેરાશ માસિક વેતન 130, ખર્ચનો સૂચકાંક તો 42,000 ભાગ્યા 130 ગુણ્યા 100 બરાબર ₹32,000, 32,307.69. 2013 માટે 50,000, અહીંયા 160, 50,000 ભાગ્યા 160 ગુણ્યા 100 બરાબર રૂપિયા 31,250.00. તો અહીંયા આપણો દાખલો સરળતાથી પૂરો થાય છે. ત્રીજા નંબરનો દાખલો જોઈએ, એટલે 9મા નંબરનો દાખલો. તો 9મા નંબરના દાખલાની રકમ એમ છે કે વર્ષ 2014 અને વર્ષ 2015ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. તો અહીંયા 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6, વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2. તો ફુગાવાનો દરનું સૂત્ર એમ છે કે વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા વર્ષ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. તો અહીંયા સરળતાથી આપણો દાખલો અહીંયા ગણી કાઢીશું. તો વર્ષ 2015નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 181.2 જે આપણને આપેલ છે, માઇનસ 2014નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6 ભાગ્યા 2014ના જથ્થાબંધ ભાવનો સૂચકાંક 177.6 ગુણ્યા 100, ગુણ્યા 100 બરાબર 3.6 ભાગ્યા 177.6. આ બેમાં માઇનસ કરીશું તો 3.6 આવશે ભાગ્યા 170 ગુણ્યા 100 બરાબર 0.0203 ગુણ્યા 100 બરાબર આ 3.6 ભાગ્યા 177.6 કરીશું તો 0.0203 મળશે ગુણ્યા 100 બરાબર 2.03% આપણો ફુગાવાનો દર થશે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર 10 આપણે જોઈએ. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. તો અહીંયા આપણે સામાન્ય સૂચકાંક W અને IW જે સૂત્ર છે ભાવનું સામાન્ય સૂચકાંક, તો W અને IW શોધવો પડશે. તો સૌપ્રથમ વસ્તુઓ આપણી પાસે છે 1, 2, 3, 1, 2 અને 3. ભાવમાં ટકાવારી વધારો અહીંયા 315 સૌપ્રથમ, બીજું 328 અને 390. અહીંયા સૂચકાંક I તો 100 પ્લસ અહીંયા કરીશું 315 બરાબર 415. અહીંયા 100 પ્લસ 328 બરાબર 428. અહીંયા 100 પ્લસ 390 બરાબર 490. તો અહીંયા W મળશે આપણને, જે આપણે આ જેમ આપેલ છે 5:7:8, 5:7:8. અહીં 5 ગુણ્યા 415 કરીશું તો 2075. અહીંયા 7 ગુણ્યા 428 બરાબર 2996. અહીંયા 8 ગુણ્યા 490 બરાબર 3920. અહીંયા આપણને કુલ કરીશું તો
અહીંયા સિગ્મા ડબલ્યુ બરાબર 20 મળશે અને સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 8991 આ બધાનો સરવાળો કરતાં આપણને મળી જશે. તો હવે ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર આઈ ડબલ્યુ છેદમાં ડબલ્યુ બરાબર 8991 ભાગ્યા 20 બરાબર આપણને 449.55 આપણો સામાન્ય સૂચકાંક મળી જશે. તો હવે 11મા નંબરનો દાખલો જોઈએ. 11મા નંબરનો દાખલો એમ છે કે જો વર્ષ 2014 માટે એક વર્ગમાં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. તો 2016 માટે જે વર્ગ છે તેનો ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન આપણે મેળવવાનું છે. સૌપ્રથમ અહીંયા આપેલ છે વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર ₹25,000 અને બીજું અહીંયા આપેલું છે 2014 આધાર વર્ષ છે. 2014 જે છે આધાર વર્ષ છે, તેથી વર્ષ 2014 માટેનો જીવન ખર્ચનો સૂચકાંક બરાબર ₹100. કોઈ બી આધાર વર્ષ હોય તેનો સૂચકાંક 100 જ મળે. તો હવે 2016ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 120 આપણને રકમમાં આપેલ છે. તો હવે આપણે તેને સૂત્રમાં મૂકીને ગણીશું. તો સૂચકાંક 100 હોય તો ખર્ચપાત્ર સરેરાશ આવક બરાબર 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100 બરાબર ₹30,000. હવે 12મા નંબરનો દાખલો જોઈએ. તો આપણે એક કામદારની વર્ષ 2015માં માસિક સરેરાશ આવક ₹16,000 હતી અને વર્ષ 2016માં વધીને 20,000 થઈ. વર્ષ 2015ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનો સૂચકાંક ગણો. તો અહીંયા વર્ષ 2015માં માસિક આવક બરાબર ₹16,000 અને 2016માં માસિક આવક બરાબર ₹20,000. તો અહીંયા માટે 2016 માટે આવકનો સૂચકાંક બરાબર 20,000 ભાગ્યા 16,000 ગુણ્યા 100 બરાબર 1.25 ગુણ્યા 100 બરાબર 125 આપણો સૂચકાંક મળશે. દાખલા નંબર 13 જોઈએ. તો જો એક વસ્તુની ઉત્પાદન વર્ષ 2016માં આધાર વર્ષની સરખામણી 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો અહીંયા આપણે ધારવું પડશે. ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન
બરાબર 1. તો 2016માં વસ્તુનું ઉત્પાદન બરાબર 1 વત્તા 1 ગુણ્યા 9/5. તો અહીંયા 5 એકા 5, 9 એકા 9, તો 1 વત્તા 9/5. અહીંયા 5 એકા 5 પ્લસ 9 એટલે 14/5. 5 એકા 5 પ્લસ 9. જો અહીંયા આ રકમ તો યુનિટી છે, 5 એકા 5 વત્તા 9 એટલે 14 ઉપર થઈ જશે, છેદમાં 14.5 આવશે. તો માટે 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક બરાબર 14/5/1 ગુણ્યા 100 બરાબર 14/5 ગુણ્યા 100 બરાબર 280 આપણો સૂચકાંક મળશે. અહીંયા આપણે સરવાળો કરતાં સમજવું પડશે કે 5 એકા 5 વત્તા 9, અહીં કોઈ બી રકમ હોય એના ગુણ્યા આ કરવાના, 5 દુ 10 વત્તા 10 આવે તો 19 અહીં આગળ. તો આ રીતે આવી ગયો સરવાળો થશે. ત્યારબાદ આ બધું કરીને હવે દાખલા નંબર 14 જોઈએ આપણે. IL એટલે લાસ્ટ પિરિયડનો સૂચકાંક 221.5 અને IF એટલે ફિશરનો સૂચકાંક 222 હોય તો IP એટલે પાસેનો સૂચકાંક શોધો. તો IF આપણને આપેલો છે 222 બરાબર, IL પણ આપણને આપેલો છે 221.5 ગુણ્યા IP. તો અહીંયા આપણે આ વર્ગમૂળ કાઢીશું તો તેનો સ્ક્વેર અહીંયા લાગી જશે બરાબર, 221.5 ગુણ્યા IP. જો આ વર્ગમૂળ આવો કોઈ બી રકમ હોય કે વર્ગમૂળ કાઢવું હોય તો તેનો વર્ગમૂળ આપણે અહીંયા લગાવવું જ પડે. આગળની જે કોઈ બી સંખ્યામાં આપણે વર્ગમૂળ લગાવવું પડે, તો અહીંયા આપણે 222ને વર્ગમૂળમાં 222 ઉપર વર્ગમૂળ લગાવેલ છે. તો અહીંયા 222નું વર્ગમૂળ આપણે શોધીશું તો 49,284 ભાગ્યા 221ને છેદમાં લઈ લઈશું, 221.5 બરાબર IP. તો IP અહીંયા મળી જશે આપણને 222.5. કોઈ બી વર્ગમૂળ કાઢીશું, 222 ગુણ્યા 222 કરીશું તો 49,284 આપણને મળશે. તો આ 221 છે તેને છેદમાં લાવીશું તો 49,284 ભાગ્યા 221.5 કરીશું તો IP આપણને મળી જશે. તો અહીંયા આપણું સેક્શન C છે જે પૂરું થાય છે. હવે મળીએ સેક્શન Bમાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.